કે કમળનું ફૂલ અને અમારી ભૂલ. કમળનું ફૂલ અમારી ભૂલ. લાભ તો લેવાના એક બાજુ રહ્યા, પણ જે છે ને એ પણ છીનવી લેવા માંગે છે આ સરકાર અત્યારે. વોટનો બહિષ્કાર કરવાનો છો? આ વોટનો બહિષ્કાર કરીશું, કેમ કે હવે થાકી ગયા. ભાજપને જીતાડીને અમે થાકી ગયા. ભાજપને લાયા અમારું કાંઈ ના થાય. અમારા ગરીબો મળો તો અમારો શું ફાયદો? અમારે એક ઘર 4 છોકરા અમે કહે છે. જે ભૂપેન્દ્ર પટેલ છે એમને કહો કે 5 માળિયામાં તમે 2-5 વર્ષ રહી જુઓ અને પછી પબ્લિકને આ રીતે તમે કરો. અને એ જે 30 સ્ક્વેર ફૂટનું મકાન છે ને એમાં પહેલાં તમે તમારું ફેમિલી લઈ અને રહી જુઓ, પછી બીજાઓના મકાન લો. હું અત્યારે કહી શકું છું કે એ લોકો ઇલેક્શન ના બી લડે ને તો એક મતે જીતી જાય એક બાજુ. બધું એમનું સેટઅપ છે. પણ આ બિલ્ડર અને બીજેપીની મિલીભગતથી અમારે ચાલીમાં જબરદસ્તી થોપવામાં આવ્યું છે. આ અમારી ચોથી પેઢી છે, ચોથી 5મી પેઢી છે ભાજપને વોટ આપે છે. હા, અત્યારે કમસે કમ 40-50 વર્ષથી ભાજપને જ વોટ જાય છે અમારા. તો કોઈ જોવા નહીં આવતું? કોઈ જોવા નથી આવતું. સંઘથી આ ચાલી છે, સંઘ પછી ભાજપ બન્યું. આ લોકો જિંદગીઓ આજો કેમેરો લે ભાઈ, જિંદગીઓ ખપાઈ નાખી ભાજપ કરવામાં. અને ભાજપની અત્યારે ભાજપના જે મળતિયાની ચાલીઓ છે એ કોઈ જતી નથી ને આ ચાલી ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે. શું કરશું હવે? આપના અત્યાચાર છે એ સહેવા તો પડશે જ. અત્યાર સુધી કરતા જ આવ્યા છે ને હજી એ સહેવાના જ છે. અને હજી આમની નીતિઓ શું છે એ તો એમના મનમાં જ છે. કે ભાજપમાં કોઈ સામાન્ય નાનું છોકરું પણ ઊભું રહે ને તો પણ જીતી જાય એવી પરિસ્થિતિ છે. રીડેવલપમેન્ટ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેટલી બી અહીંયા ચાલે છે ને એ લોકો ચલાવી રહ્યા છે. ભાજપના બધા મળતિયાઓ મળીને ભેગા મળીને એ લોકોની રીતે પોતાની રીતે જ કામ કરી રહ્યા છે. કોઈ પ્રજાને પૂછવામાં આવતું નથી, કોઈ જાતની ફેસિલિટી અમને નથી આપતા. અમે હો વર્ષથી રહીશ. અમારા ગયડા પડી ગયા ત્યાંના અમારે તોડવા નથી. અમે તો પાછળની પ્રજા એટલે તો 4-5 પેઢી થઈ ગઈ અમારે, એટલે 5-7 થઈ એમ તો પણ 5 અમારા જોતા. વોટો કરવાનો છે. ભાજપ સરકારને નહીં આપે, કોંગ્રેસ સરકારને આપશું. અમારે પાણી નહીં આવતું, ગટરો ભરાઈ જાય, કોઈ સામું જોતું નથી અત્યારે. અને મકાનો પાડવાની બધી વાતાવરણ, પણ અમારે મકાનો પાડવાના નથી અત્યારે. ગરીબોની સરકાર છે પણ આપણને લાભ મળે તો આપણે ગરીબોની સરકાર સમજીએ ને, પણ ગરીબોને તો ઉતલી મારવાની સરકાર છે. નમસ્કાર. તો અમદાવાદમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકા વાગી રહ્યા છે. આ જ મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. ત્યારે અમદાવાદનો એ વિસ્તાર જ્યાંથી મંત્રી પોતે આવે છે, દર્શનાબેન વાઘેલાનો વિસ્તાર એટલે કે અસારવા, આ જ વિસ્તારમાં લોકો આ પ્રકારના બોર્ડ લગાવી રહ્યા છે જ્યાં લખેલું છે કે કમળનું ફૂલ અમારી ભૂલ. સાથે તેઓ ઇલેક્શનના બહિષ્કારની પણ ચીમકી આપી રહ્યા છે. ભાજપના નેતાઓને અંદર પ્રવેશની પણ મનાઈ કરી રહ્યા છે. આ લોકોની મુખ્ય માંગણીઓમાં ગટર પાણીની સમસ્યા તો છે, સાથે જબરજસ્તીનું રીડેવલપમેન્ટ પણ લાગી રહ્યું છે. આપણે એના સ્થાનિકો પાસેથી જ વાત કરીશું કે શા માટે તેઓ કમળની ફૂલ અમારી ભૂલ કહી રહ્યા છે. હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. આવો સાંભળીએ લોકો પાસે તેમની શું સમસ્યાઓ છે. તમે કમળનું ફૂલ અમારી ભૂલ આવું પોસ્ટર કેમ લગાવ્યું છે? આ પોસ્ટર એના માટે લખાયું છે કેમ કે અમારી ચાલી કાયદેસરની દસ્તાવેજવાળી ચાલી છે, બરોબર. હવે એનામાં જે રીડેવલપમેન્ટ હતું ને એ બીજી ચાલીનું હતું, પણ આ બિલ્ડર અને બીજેપીની મિલીભગતથી અમારે ચાલીમાં જબરદસ્તી થોપવામાં આવ્યું છે. કેમ કે એ જે કાયદેસરનું જે રીડેવલપમેન્ટ છે ને ત્યાં એમને બિલ્ડરને કંઈ મળવાનું નથી. જે મળવાનું છે આગળની સાઈડ મળવાનું છે એમને. એટલે આ જબરદસ્તી થોપવામાં આવ્યું છે બિલ્ડરને પેલા સરકાર દ્વારા. અને અમને લોકોને ના મંજૂર છે, અમને લોકોને રીડેવલપમેન્ટ મંજૂર નથી. બસ આ કારણ છે. પણ તમારા અહીંયા મંત્રી પણ ભાજપના દર્શનાબેન વાઘેલા આ જ વિસ્તારથી આવે છે, એમને તમે રજૂઆત નહીં કરી? બધાને રજૂઆત કરી છે, કોઈ કચેરી બાકી નથી, બધાને રજૂઆત કરી છે, બરોબર. પણ એક જ જવાબ એ આપે છે કે આ થશે ને થશે, બીજું કંઈ નહીં કહેતા. કે આ થશે, જેમ જ કહે છે કે આ થશે. 30 વર્ષથી તમે ભાજપને વોટ આપો છો? અમે 30 નહીં, આ અમારી ચોથી પેઢી છે, ચોથી 5મી પેઢી છે ભાજપને વોટ આપે છે. હા, અત્યારે કમસે કમ 40-50 વર્ષથી ભાજપને જ વોટ જાય છે અમારા. તો કોઈ જોવા નહીં આવતું? કોઈ જોવા નથી આવતું. એક જ વાર કોર્પોરેટર આવે છે, જ્યારે ઇલેક્શનના ટાઈમે આવે છે, પછી કોઈ નથી આવતું. કોર્પોરેટરો કોણ છે ખ્યાલ છે તમને? કોર્પોરેટર તું એક દિશાન ઠાકોર હતો, એક બીજો કોણ હતો? અનુબેન પટેલ હતા. પછી ના પેલી પણ જેમ કે અમે તમારા વિસ્તારમાં જોયું ગંદકી છે, એ બધું છે, કોર્પોરેટરો ધ્યાન નહીં આપતા? કોઈ જ નહીં ધ્યાન આપતા. તમારે સામે છે, તમે ન્યૂઝમાં લઈ શકો છો. જે ગંદકી છે તમે લઈ શકો છો અંદરથી, કોઈ જોવા નથી આવતું.
પાણી ભરાયેલું એમને એમ રહે છે, મચ્છર થાય છે, પાણી ટાઈમસર આવતું નથી, અંદર ચાલીમાં પથ્થરો તૂટેલા છે, બધું એમને એમ છે. ભૂપેન્દ્ર પટેલ છે એ પણ આપણે અમદાવાદથી છે, તો કે અમદાવાદમાં બધું સારું છે. કોણે કીધું સારું છે? તમારા સામે જ છે બધું. ક્યાં સારું છે? મેડમ નિલેશભાઈ છે. નિલેશભાઈ, આ પ્રકારની પરિસ્થિતિ કેટલા સમયથી છે? આ પરિસ્થિતિ તો બરોબર છે મેડમ, પણ અમારું અત્યારે ફોકસ છે આ ચાલીનું રીડેવલપમેન્ટ. અને આ ચાલી એટલે સંઘ વખતથી, જ્યારે સંઘથી દીપક આયા, ઉજાલા આયા, દીપક જ્યારે સંઘ હતો, સંઘથી આ ચાલી છે, સંઘ પછી ભાજપ બન્યું. આ લોકો જિંદગીઓ આજો કેમેરો લે ભાઈ, જિંદગીઓ ખપાઈ નાખી ભાજપ કરવામાં. અને ભાજપની અત્યારે ભાજપના જે મળતિયાની ચાલીઓ છે એ કોઈ જતી નથી, ને આ ચાલી ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે, એ અમારો વિરોધ છે. અત્યારે ખાસ ફોકસ અમારું એ છે. દર્શનાબેન વાઘેલા મંત્રી છે, અહીંયાથી છે, એમને તમે નહીં કીધું? બધું અમે બધે મળીને આવ્યા, જવાનું તો જઈને આવ્યા છીએ, પણ ક્યાંય કોઈ અમારું કોઈ સાંભળતું નથી. બરોબર છે, બિલ્ડરનું સાંભળે છે પણ પબ્લિકનું સાંભળતું નથી. પણ આ પબ્લિકનું ઝૂંપડું પડશે તો કોઈ બંગલા સાજા રહેવાના નથી. તો પણ તમારું અગર રીડેવલપમેન્ટના ગયો આ વિસ્તાર, તો પછી શું કરશો? આગળ વિરોધ કરશો? કોશો વાંધો નહીં, અમે કોઈ વિરોધ અમારો છે નહીં, ભલે પાડી નાખે, પણ અમે કહેવા માંગીએ છીએ કે કમળનું ફૂલ અમારી ભૂલ. 30 વર્ષથી અહીંયા ભાજપ જ છે, અસરમાં ભાજપને તમે વોટ આપો છો. પણ વાત એ જ ભાજપ નહીં પણ સંઘ વખતથી વોટ આપીએ છીએ મેડમ. હવે થાય શું, રીડેવલપમેન્ટ અમારા પર થોપવામાં આવ્યું, પણ હવે અમે જે કાનૂની પ્રક્રિયા કરીશું અને જે અમારી જીત થાય, અને જે અલગ અલગ કોંગ્રેસ સાથે, આપ સાથે અને અમુક ભાજપના જ નેતાઓ સાથે મળી અને અમે અમારી કાર્યવાહી કરીશું. હા, અને અમે આરટીઆઈ કરી છે, એનો જવાબ મળશે, પછી આગળ અમે કાર્યવાહી કરીશું, કોર્ટ દ્વારા કાર્યવાહી કરીશું. નામદાર કોર્ટ અમને જે કરી આપે એમને કબૂલ મંજૂર રહેશે. આના સિવાય પ્રધાનમંત્રીની વાત કરીએ તો પીએમ મોદી પણ અહીંયાથી જ ગયેલા છે, દિલ્હીમાં છે, કહે છે કે અમદાવાદમાં, ગુજરાતમાં બધું સારું છે, ગરીબોની સરકાર છે. સાહેબનું તો કહેવાનું જ ના હોય, સાહેબ તો બધું બહુ સરસ જ છે, પણ નીચેનું જે બોડી છે, નીચેનું જે લેવલ છે, એ બધું આવું ખાલી ગયું છે. દિનેશભાઈ, આગળ આ ચાલી આખી જતી રહેશે રીડેવલપમેન્ટમાં, તો શું કરશો? શું કરશું હવે? આપના અત્યાચાર છે એ સહેવા તો પડશે જ. અત્યાર સુધી કરતા જ આવ્યા છે અને હજી એ સહેવાના જ છે, અને હજી આમની નીતિઓ શું છે એ તો એમના મનમાં જ છે. બરોબર છે. તમે બધા ભાજપને વોટ આપો છો, કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો તમને? લાભ તો લેવાના એક બાજુ રહ્યા, પણ જે છે ને એ પણ છીનવી લેવા માંગે છે આ સરકાર અત્યારે. કેમ કે પહેલાં મિલ માલિકો એમની નજરમાં હતા, એમની મિલો લઈને સફળ બન્યું, પછી અદાણીને બધું સ્ટેશનો આપી દીધા, રોડ આપી દીધા, હાઈવે આપી દીધા, બધા આપી દીધા. હવે બાકી રહ્યા નાના આવા બિલ્ડરો, એ કે સાહેબ અમારું કંઈક કરો, એટલે કે તમે આ ગરીબોને મારો અને ગરીબોનો અહિત કરી અને તમે એમનું લોહી પીઓ, અને એમાં તમને જે ફાયદો થતો હોય હું તમારી સાથે છું, અને ગરીબોને આપણે કાઢી મૂકીશું બહાર. પણ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદી કઈ ગરીબોની સરકાર છે? ભૂપેન્દ્ર પટેલ ક્યાં અહીં જોવા આવે છે? અમદાવાદથી જ છે. ભલે રહીને અહીં જોવા તો આવતા નથી, એ ખાલી ત્યાં ગાંધીનગર બેઠા બેઠા કરે છે, બધું સારું છે, બરાબર છે. અને એ જે ભૂપેન્દ્ર પટેલ છે એમને કહો કે 5 માળિયામાં તમે 2-5 વર્ષ રહી જો, અને પછી પબ્લિકને આ રીતે તમે કરો, અને એ જે 30 સ્ક્વેર ફૂટનું મકાન છે ને એમાં પહેલાં તમે તમારું ફેમિલી લઈ અને રહી જુઓ, પછી બીજાઓના મકાન લો. કે દર્શનાબેન વાઘેલા નહીં સાંભળતા તમારું? હે, દર્શનાબેન વાઘેલા, દર્શનાબેન હોય કે ગમે તે હોય, એક વખત આવે છે એના પછી એ કંઈ ત્રસ્તી લેતા નથી, અને આવું કંઈક છબકલું અમે કરીએ એટલે પછી એ લોકોને બધી આંખો ખુલે છે, પછી એ ને એમના જે મળતિયાઓ છે એ બધા લઈ લઈને આવી જાય છે વ્હીકલો, મીટિંગ કરવા આવે ને અમે કરીશું આગળ. અલા તમે કરીશું તો અત્યાર સુધી આંધળા હતા, બહેરા હતા કે ગાંધીજીના વાંદરાઓ હતા? તમે સાંભળતા જ નહીં, કોઈ સાંભળતા જ નથી. આવું કંઈક જોવે બરોબર લાકડું ફસાય એટલે બધું કરવા આવે છે. વિષ્ણુભાઈ, શું સમસ્યા છે? કમળનું ફૂલ અમારી ભૂલ, આવું કેમ લખ્યું છે? એમાં બેન સમસ્યા એવી છે કે અહીંયા અમે જ્યારથી હું આટલા વર્ષનો થયો છું, બાળપણથી અમે જોઈએ છીએ, અમે ભાજપને જ વોટ આપીએ છીએ. એકંદરે તમે વિચારો ને કે ભાજપમાં કોઈ સામાન્ય નાનું છોકરું પણ ઊભું રહે ને તો પણ જીતી જાય એવી પરિસ્થિતિ છે. લોકો ભલે કહેતા હોય કે અહીંયા આ અસારવામાં બીજેપી દર વર્ષે આવે છે, દર વખત આવે છે, પણ કહેવાનો મતલબ ખાલી આખા વિસ્તારમાં અસારવાની જ પ્રગતિ છે, બાકી આ વિસ્તારને કોઈ ગણતું જ નથી. તમે જોઈ શકો, રોડ રસ્તા બી જોઈ શકો. હા, અસારવા ગામ હોય કે અસારવા, તમે અહીંયા આ વિસ્તારને એકવાર નજર કરો અને એ બાજુ વિસ્તારને નજર કરો, તમને ત્યાં કંઈ તકલીફ નહીં દેખવા મળે, અહીંયા તમને તકલીફો દેખાશે. અને લોકો અહીંયા હેરાન છે, પણ કારણ શું છે કે તમે આ એક બોર્ડ નથી, આવા કેટલાય લાગશે અને કેટલાય જાગૃત થશે હવે લોકો, કેમ કે હવે લોકો ધરાઈ ગયા છે. એકચ્યુઅલમાં કેવું છે કે બધાને કેવું છે પણ કોઈ કહેતા નથી. કોઈ એક
જણ પહેલાં આગળ થાય તો પાછળ પહેલ કરે તો પછી આગળ કોઈ પગલું ભરે. આટલો બધો વિરોધ છે છતાં રીડેવલપમેન્ટમાં આવી ગઈ તો શું કરશો આગળ? એમાં મેડમ કેવું છે, જો અત્યારે સરકાર એમની છે, હું અત્યારે કહી શકું છું કે એ લોકો ઇલેક્શન ના બી લડે ને તો એક મતે જીતી જાય એક બાજુ. બધું એમનું સેટઅપ છે બધી રીતે. કેટલી વાર એવા કૌભાંડો થયા છે પણ હજુ કંઈ નહીં. ઈવીએમ મશીન હોય કે એવું હોય, ચાઇનાની બનાવટ છે, ચાઇનાએ બેન કર્યું છે પણ આપણા અહીંયા ચાલે એ પ્રમાણેનું છે. એમાં એવું છે કે તમે કોઈને પણ મત આપો ને, ઇવન કોઈને પણ મત આપો એ જશે બીજેપીમાં. એટલે વોટ ચોરી થાય છે બધી રીતે એ રીતે. અત્યારે જે રીતે પેલું ફોર્મ છે કઈ કહે ને એસઆઈઆરનું જે કરાયું છે એમાં કેટલાય મૂર્તિયા નીકળે, એટલે મળતિયા જે હોય એમના બધા નીકળ્યા છે. એ બધા વોટો બધા ડિલીટ થયા છે. હવે એ જોવાનું છે કે આ જ્યારે અમારી એક જ માંગણી છે કે ભાઈ આ જે છે સરકાર આડેધડ ને ગેરકાયદેસર રીતે એ ગરીબ વર્ગના ઘર તોડવામાં એમને શું લાભ? ભલે કોઈ પણ હોય, અમારે કોઈ પણ આવે ચૂંટાવીને, એમનો કોઈ બીજેપી આવે કે જે બી આવે, આ અમારા મકાનો વર્ષોથી છે. સરકારની પેલી નિયમ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ જો આટલા સમય, અને એ લોકોનું એવું કહેવું છે કે આ ગંદા અને ગીચ વિસ્તારો છે, એવું હોય તો તમે એકવાર ચાલીમાં જોઈ આવો. આમાં બધાય પાકા મકાનો છે, અમુક અંશે કોઈક મકાનો છે જે છાપરાવાળા છે, તો પછી એમાં રીડેવલપિંગ ના હોય. બે એમને જો એવું હોય તો તમે આ વિસ્તારને છોડી અને થોડા 200 મીટર પાછળ જશો ને, બધા જ્યાં પતરાવાળા છે એવા લોકોને જરૂરત છે, ત્યાં કેમ નથી કરી શકતા? શું નામ છે તમારું? મારું નામ જોનીભાઈ ઓડ છે ને અમે અહીંયા ઘણા વર્ષોથી રહીએ છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના કરીને આ લોકોએ યોજના બહાર પાડી હતી જે ચાલી હતી બીજી, ને એમને અમારી માલિકીની જમીન ઉપર અમારી માલિકીના મકાનો બનાવેલા છે ને આજે ઘણા વર્ષોથી અમારા રહેવાસી અહીંયા 3જી 4થી પેઢી છે, છતાં પણ એ લોકો અહીંયા આવાસ યોજનાની એટલી જબરજસ્તી કામ કરી રહ્યા છે કે બસ કે અમારે આવાસ યોજના અહીંયા તૈયાર કરી જ દેવી છે. જેમ કે એમને જે પ્લાન પાસ થયો હતો ત્યાંની એમને જગ્યા ઓછી પડવાના કારણે એ લોકો આ બાજુ જેટલી મોટી જગ્યા છે માલિકીની જમીનને પણ હડપવા માંગે છે. એટલે અમારી માંગ છે કે આ રીડેવલપમેન્ટ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેટલી બી અહીંયા ચાલે છે ને એ લોકો ચલાવી રહ્યા છે, ભાજપના બધા મળતિયાઓ મળીને ભેગા મળીને એ લોકોની રીતે પોતાની રીતે જ કામ કરી રહ્યા છે. કોઈ પ્રજાને પૂછવામાં આવતું નથી, કોઈ જાતની ફેસિલિટી અમને નથી આપતા. પણ ધારાસભ્ય જે છે દર્શનાબેન, એ તો મંત્રી છે, એ નહીં સાંભળતા તમારું? દર્શનાબેનને એક નહીં 100 વાર અમે કીધું, એમનો મોબાઈલ નંબર પણ છે અમારી જોડે, પણ દર્શનાબેનને ટાઈમ નથી મળતો ને દર્શનાબેનના નીચે જેટલા લોકો છે દર્શનાબેનના ઓર્ડરથી જ કામ કરતા હશે, દર્શનાબેનના લીધે જ થયું હશે બધું. દર્શનાબેનના વગર પરમિશન તો આ રીતે રીડેવલપમેન્ટ આવે બી નહીં આ રીતે. ના, આ તો પ્રધાનમંત્રી આવાસ યોજના જેને આપી છે એમ નહીં, પરંતુ અમારી જોડે એ પણ લેટર છે કે જે ખાનગી બિલ્ડરો એમના લેટરમાં લખેલું છે કે ભાઈ કે આ 3 ચાલીઓને પણ આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવરી લેવી. કેટલા સબૂતો પણ એમને બતાવ્યા અમે, છતાં પણ એ અમારી વાત સાંભળવા માટે તૈયાર જ નથી કે સમય નથી કે તમારું કામ કરીશું. કામ કરતાં કરતાં અમને આજે 12 વર્ષ થઈ ગયા, જ્યાં ત્યાં અમે લોકો કઈ થાક્યા. અમે કોર્ટ સુધી બધા દરવાજા ખખડાવી દીધા, આરટીઆઈથી મળીને બધી ડેટા મૂક્યો, તો અમે એટલા દિવસો સુધી આ ચાલીને અમારી માલિકીની જમીનને અમે બચાવી શક્યા ને હવે અમને આગળ નથી લાગતું કે હવે ભાજપની સરકાર પાછી આવી જાય તો અમે બચી શકીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ જ મહિનામાં છે, તો વિરોધ કરશો, વોટનો બહિષ્કાર કરશો? વિરોધ તો કરીએ જ છીએ ને હવે વિરોધમાં સારું છે કે વિરોધ કરીશું જ અમે પૂરેપૂરો ને અમે અમારી રીતે લડત તો અમારી ચાલુ જ છે ને લડત અમે કરવાના. વોટનો બહિષ્કાર કરવાના છો? હા, વોટનો બહિષ્કાર કરીશું કેમ કે હવે થાકી ગયા, ભાજપને જીતાડીને અમે થાકી ગયા. આપણે મોદી સાહેબ કે ગરીબોની સરકાર છે, ગરીબોનું સાંભળવામાં આવે છે, બધા ખુશ છે અમદાવાદમાં? અમદાવાદમાં બધા ખુશ જ છે, બધાને રીડેવલપમેન્ટ કરીને આપે છે, પણ જેને જરૂર નથી એને કેમ કરીને આપો છો તમે? અમારે જરૂર નથી, અમારે નથી જોઈતું. મોદી સાહેબને આવીને જોઈ લે કે અમારા મકાન રીડેવલપ કરવા જેવા છે કે નથી કરવા જેવા. એમને લાગતું કે કરવા જેવા છે તો કરી નાખો ને નહીં લાગતું હોય કે નથી કરવા જેવા તો નથી કરવાના. અમારી સુવિધા માટે અમારા આટલા પાકા મકાનો જો અમને પાર્કિંગની પણ સુવિધા આપો, અમને ગાર્ડન આપો. જે તમે સેટેલાઇટ એરિયામાં આપો છો, સારા એરિયામાં આપો છો, તો કેમ અમને નથી આપતા? મેન ગઢ અમદાવાદ સેન્ટ્રલમાં અમે આવીએ, અમને કેમ નથી આપતા? ભૂપેન્દ્રભાઈ બી અમદાવાદથી જ ચૂંટાઈને ગયા છે, એ તો કે અમદાવાદમાં બધું સારું છે, બધું વિકાસ થઈ રહ્યો છે. બહુ સારો વિકાસ થઈ રહ્યો છે, આ જોવાય છે ને વિકાસ, એટલે જ બેનરો લગાવ્યા છે અમે, એટલે જ આટલું બધું કરી રહ્યા છીએ. આક્રોશ છે અમને.
અમારે જે છે પ્રમાણે બરાબર છે બોલો અમે હો વર્ષથી રહીશ અમારા ગયડા બની ગયા ત્યાં અમારે તોડવા નથી અમારા 40 વાર આખા મળી ઝૂલીને રહીશ બધા અમારે કોઈ મકાનો તોડવાના નથી. તમે વોટ કોને આપો છો? વોટ આપો છો? હા. વોટ તો ભાજપને આલીએ ને ગમે તે ના લઈએ, ભાજપને જ આલીએ અત્યારે તો ભાજપને જ આલીએ છે વોટ. અમારું કાંઈ સારું તો ભાજપને લાયા અમારું કાંઈ ના સારું. અમારા ગરીબો મોડો થઈ અમારે શું ફાયદો? અમારે એક ઘર 4 છોકરા અમે ક્યાં જઈએ? અમારે 4 માળ બનાવે તો અમારે 4 છોકરા અમારે અત્યારે ક્યાં જઈએ? દાદી તમે પોતે મહિલા છો, તમારા સરકાર કે મહિલાઓને બહુ બધા લાભ મળે છે, ઘરડાઓને લાભ મળે, તમને કોઈ લાભ મળે, કોઈ યોજનાના પૈસા વૈસા આવે? કશું કોઈ લાભ નથી આવતા, કોઈ લાભ નહીં આવતા. મોદી સાહેબ કે ગરીબોની સરકાર છે? શું કહે બેન? મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, મહિલાઓને તો ખાતામાં પૈસા આવે છે. પૈસા આવશે, વિધવાઓના આવશે 1250 રૂપિયા, બસ બીજું કાંઈ આવતું નથી. પણ અમે વર્ષોથી અમારા સાસરા સસુરા બધા અહીંયા ઓફ થઈ ગયા. અમે તો પાછળની પ્રજા આવેલા તો 4-5 પેઢી થઈ ગઈ અમારે, એટલે 5-7 થઈ એમ તો પણ 5 અમારા જોતા. અને હવે અમારે કઈ વાતનો એ નહીં, પણ અમારા મકાન નથી તોડવા. તો અમારે એટલે અરજી હમણાંનો વોટ તો અમે નરેન્દ્ર મોદીને જ આપ્યું છું. એ કે ગરીબોની સરકાર છે ને બધા ખુશ છે અહીંયા અમદાવાદ. હા, અહીંયા સરકારને કહીએ કે ગરીબોની સરકાર થાવ અને બધા ખુશ રહીએ. અમદાવાદ તમારું શું નામ છે? અમે અમારી જગ્યા પર જ ખુશ છીએ મેડમ. અમારે અહીંયા મકાન અમારે પાડવા દેવાના જ નથી, જે છીએ એમાં બરાબર જ છે. અમે એક ફેમિલી જેમ જ રહીએ છીએ, અમે કોઈ અલગ અલગ ભેદભાવ એવું નહીં રાખતા. આ લોકો મારવાડી છે, અમે પટની છીએ, એટલે અમે લોકો એક જ સમાન રહીએ છીએ, અમે મળી જલીને જ રહીએ છીએ. તમે પોતે મહિલા છો, ભાજપ કે મહિલાઓને ઘણા બધા લાભ મળે છે, તમને કોઈ લાભ મળ્યો? ના, કોઈ નથી મળ્યો ત્યાં સુધી. વોટ તમે કોને આપો? મારી એજ જ હજી 90 છે. એટલે આ ફર્સ્ટ ટાઈમ વોટિંગ આવશે ને? હા, અમારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ આવશે. તો આ પ્રકારનો જે વિરોધ છે, તમે વોટનો બહિષ્કાર કરવાના છો? ના, વોટ કરવાનો છે? વોટ તો કરવાનો છે. ભાજપ સરકારને નહીં આપે, કોંગ્રેસ સરકારને આપશું. શું નામ છે તમારું? મધુબેન. શું તકલીફ છે તમને? અમારે પાણી નહીં આવતું, ગટરો ભરાઈ જાય, કોઈ સામું જોતું નથી અત્યારે, અને મકાનો પાડવાની બધી વાતાવરણ, પણ અમારે મકાનો પાડવાના નથી અત્યારે. કોર્પોરેટર નહીં આવતા જોવા? કોઈ જોવા આવતું નહીં. 10 વખત અરજી કરી તોય પણ કોઈ જોવા આવતું નહીં. તમને ના વિશ્વાસ આવતો તમે ફોન બતાવી ઓનલાઈનમાં અમારી અરજી જોવો. અમારું ગટરોની પાઇપો તૂટી ગઈ, કેટલા વર્ષોની જૂની છે, તોય પણ નાખવાય નહીં આવતા, કે કોઈ જોવા જ આવતું નહીં. હવે ચૂંટણી આવી ને એટલે હવે બધા આવશે. અત્યાર સુધી કોઈ અમારું સાંભળતું જ નથી. તમે મહિલા છો, અહીંના જે ધારાસભ્ય છે એ મહિલા છે, મંત્રી છે, એ નહીં આવતા? દર્શના મેના બેને નહીં આવતી, કે દર્શના બેને નહીં આવતી, કોઈ જ નહીં આવતું. તમે અમારી બાજુ આવો, ત્યાં આગળ મારા ભજીયાવાળા ત્યાં છે ને બહુ જ ગટરો ઉભરાય, ત્યાં તમારે જો બધું ખોદી નાખેલું છે, અને પાણી એટલું બધું નીકળે, ગંદુ પાણી ને અમારે પીવાનું પાણી એક કનેક્શન થઈ ગયેલું છે ને ગંદુ પાણી અમારે આવે. હવે મારા છોકરાઓ બીમાર થઈ જાય તો પછી અમારે એ બહેનોને કહેવાય છે, કોઈ સાંભળતું નથી અત્યારે. અમારે હવે વોટ આવશે તો પરિવર્તન લાવવાનું છે, પરિવર્તન લાવવાનું છે. વોટ આવશે તો હવે પરિવર્તન તો લાવો ને તમે. અમે તો કહીએ છીએ પણ કોઈ આવતું નથી ને, એનું શું? અમે પરિવર્તન માટે જ કહીએ કે આવો ને અમારી ચાલીમાં એને તમે જુઓ કે અમારી કેવી પરિસ્થિતિ છે. અમારે 4 છોકરા છે, બરાબર. આ જમીન જાણે 4 છોકરાના માપની જ હોય, બરાબર. કે એક છોકરો હોય ને તમે ચાર છોકરા હોય ને એક ઘર હોય તો એને આપણે ઉપર કરીને આપણે કરી શકીએ, બરાબર. હવે આપણે ઉપર એક ઘર હોય તો કરી શકીએ. હવે સરકાર પાડી જાય તો આપણે કેવી રીતના છોકરાને 4 છોકરાને એક મકાન આલે સરકાર, તો આપણે 4 છોકરાને કેવી રીતના સમાવેશ કરીએ બેન? એટલે અમારે નથી પાડવાના. તમે પોતે મહિલા છો, અહીંયા ધારાસભ્ય બી મહિલા છે, જોવા નહીં આવતા દર્શનાબેન? કોઈ નથી આવતું, કોઈ કે તો કોઈ જ નથી આવતું અમારે ત્યાં. આમાં ઝાડુ મારવાનું હોય ને તો અમારે ત્યાં સરકાર નહીં મોકલતા. શું કરવાનું કહો? વોટ કોને આપો તમે? વોટ કમળને. કમળને વોટ આપો તો કમળવાળા કોઈ નહીં આવતું? કોઈ જ નહીં, દેખવાય નહીં આવતા. તમે મહિલા છો, તમને કોઈ સરકારી યોજનાનો લાભ મળે? કશું લાભ નહીં મળતું, ખાલી અનાજ પાણી મળે ને એ જ, બીજું કોઈ અમને લાભ નથી મળતો. ખાતામાં પૈસા નહીં આવતા? ના, કશું જ નહીં આવતું. હવે કોર્પોરેશનના ઇલેક્શન આવશે, ગટર પાણીની તકલીફ છે અહીંયા? હા, તકલીફ તો છે. અમને કહે કે નવા ભૂંગળા લખાય, તમને લેન લખાય, પણ કશું જ નહીં કરતા, કાંઈ જ નહીં કરતા. આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે.
ગરીબોની સરકાર છે પણ આપણને લાભ મળે તો આપણે ગરીબોની સરકાર સમજીએ ને, પણ ગરીબોને તો ઉટલી મારવાની સરકાર છે, મારવાનો સરકાર છે કે આપણે રોજી રોટી લઈને બાળકોને લઈને આપણે માળામાં પડી રહીએ ઘરમાં, કે આનો મતલબ પણ એ છીનવી લે તો પછી અમારે ક્યાં જવાનું? અમે કશું ધંધો નહીં અત્યારે મોંઘવારી. ભૂપેન્દ્ર પટેલને ઓળખો છો તમે? હા, એ અમદાવાદથી છે કે અમદાવાદમાં તો બધું સારું છે, ગટર પાણીની કોઈ તકલીફ નથી? કશું જ નહીં, ગટર પાણી બધું ગટરો બધું ઉગડાય છે. બોલો, પાણીની તકલીફ, ગંદુ પાણી આવે. તો ચૂંટણી આવશે તો શું કરવાનું? ભાજપને વોટ આપવાનો કે બીજાને વોટ આપવાનો? એ તો હવે અમે કરશો, તમારી મરજી થી કરશો, કે આનો મતલબ આપણે કોઈને કહેતા નથી, બરાબર? તમારે શું કહેવું છે? અમારે કહેવાનું એ જ છે કે અમારે અહીંયા રીડેવલપમેન્ટની જરૂર નથી. અમારે અહીંથી તમે 100-200 મીટર જેમ દૂર જશો ત્યાં ઘણી બધી નાની નાની ઝૂંપડપટ્ટીઓ છે, ત્યાં ઘણા ગંદકી, બધી સમસ્યાઓ ત્યાં પણ જોવા મળે છે. તો તમે અહીંના કરતાં તમે ત્યાં રીડેવલપમેન્ટ આપશો તો સારું, વધારે સરકારને ફાયદો થશે. અમારે અહીંયા તમે જોવા જશો તો સોસાયટીમાં 80% બધાને 2 માળના મકાનો છે અને રીડેવલપમેન્ટની જરૂર અમને છે જ નહીં. એટલે અમે તમને વિનંતી કરીએ છીએ કે અહીંયા રીડેવલપમેન્ટની જરૂર છે નહીં અને અહીંની સમસ્યા વધારે ઊભી કરતા પણ નહીં. એટલે અમે કહીએ છીએ કે કમળનું ફૂલ અને અમારી ભૂલ. તો જેમ તમે લોકોની વાત સાંભળી, એ લોકો કહી રહ્યા છે કમળનું ફૂલ અમારી ભૂલ. ઘણા બધા લોકો છે, ગટર પાણીની સમસ્યા છે, સૌથી મોટી પ્રોબ્લેમ છે રીડેવલપમેન્ટની. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.